છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નૈના રાઠવા અને ઉપપ્રમુખ તરીકે વીના રાઠવાની પસંદગી કરવામાં આવી। આજની બેઠકમાં કારોબારી અધ્યક્ષ તરીકે સચિન રાઠવા, દંડક તરીકે જયેશ રાઠવા અને પક્ષના નેતા તરીકે રાજેશ રાઠવાની પણ વરણી કરવામાં આવી। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કાર્યકરોએ મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડ્યા અને ડીજે સાથે વરઘોડો કાઢીને ઉજવણી કરી। તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પાવીજેતપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી હતી। આજ રોજ પાવીજેતપુર તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી। એમાં કારોબારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે। એમાં પાર્ટી તેમજ અમારા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ તેમજ સાંસદ શ્રી તેમજ પાર્ટીના પ્રમુખ શ્રી ઉમેશભાઈનો આજ રોજ પાવીજેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી। એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામનો મેન્ડેટ આપ્યો છે અને હું સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું।